હું ડૉક્ટર ઝરણા દીક્ષિત 2019થી કલાધર કથક સાધના કેન્દ્ર ચલાવું છું, જેની અંદર નાના 5 વર્ષના બાળકોથી લઈને 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકો સુધીના વિદ્યાર્થીઓ મારી પાસે જ્ઞાન લઈ રહ્યા છે. અને આ યાત્રા આજે બહુ સરસ પ્રોગ્રામ અહીંયા અમે સાંસ્કૃતિક ગોઠવેલો હતો અને સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા, એના માટે સૌનો હું આભાર માનું છું. અને આ પ્રોગ્રામ હજી વધારે દર વર્ષે સફળ ને સફળ બનતો રહે, એના માટે દર્શક મિત્રોને હું કહું છું, અપીલ કરું છું કે બધા ચોક્કસથી કથકને આવકારો અને નિભાવો. થેન્ક યુ સો મચ. આજે કલાધર કથક સાધના કેન્દ્રના વાર્ષિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવવાનું છે. પ્યોર કથક, કથકને આનુષંગિક સેમી ક્લાસિકલ કહેવાય એવી ઘણી બધી કૃતિઓ વિઝ્યોનરી એના કલાગુરુ ઝરણાબેન દ્વારા એમની વિદ્યાર્થીનીઓ પાસે પ્રસ્તુત કરવામાં આવી. ખરેખર આનંદ થયો. આજના આ કાર્યક્રમમાં બે વાત જરૂર કહેવાની. કલામાં કારકિર્દી બનાવો કે ન બનાવો, આ નવી પેઢીની દીકરીઓને એક સૂચન જરૂર કરવાનું. કલા એટલે સ્ટ્રેસ બસ્ટર છે. જીવનમાં કોઈ પણ એક કલાની સાધના કરતા રહો તો એ તમારું સ્ટ્રેસ ઓછું કરશે અને એ ઈશ્વરની પણ આરાધના છે. ફરી એકવાર આટલી સુંદર કલામય પ્રવૃત્તિઓ ચાલુ રાખવા બદલ ઝરણાબેનને અભિનંદન અને ચાલુ રાખે એ માટે શુભેચ્છાઓ. આ તમામ કલાકારોને પણ હૃદયપૂર્વક શુભકામનાઓ.